દોસ્તો સબસ્ક્રાઇબ કરો મારી ચેનલને અને પ્રેસ કરો આ ડંકાને, જેથી તમે જોઈ શકો વિડિયો સૌથી પહેલા. અરે તમારો નંબર ક્યાંથી મળ્યો એ જાણીને શું કરશો? વાત કરો ને. ઓળખતા નથી? વાત કરો તો બધાય ઓળખી લે. હલો હલો, ફોન કાપી નાખ્યો એની માને. પાછો કર મધફકા. હા તો કરવાનો જ ને, ઊભો રે. રિંગ જાય છે પણ ઉપાડતી નથી એની માને. કાપીને પાછો કર મધફકા. અરે બ્લોક કરી દીધો એની માને. તારો ફોન આપતો. મારામાં બેલેન્સ નહીં મધફકા. તારામાં કેની બેલેન્સ હોય છે? મારી પાસે છોકરીઓના એટલા બધા કોન્ટેક્ટ છે ને મધફક, કે હું રોજ બધી છોકરીઓને ફોન કરું ને મધફક, તો રોજ મારે 500 રૂપિયાનું બેલેન્સ જોઈએ મધફક. લાલા તારો ફોન આપતો. કઈ ખુશીમાં? એક ફોન કરવો છે. કોને કરવો છે? છોકરીને કરવો છે યાર. લાવ ને તું. કાઈ જરૂર નથી આપણે રોંગ નંબર પર ફોન કરવાની. તારા જેવાના લીધે છોકરીઓ એના નંબર નથી આપતી. ઓમ તો બહુ કરતો હોય, છોકરીઓ આમ ને છોકરીઓ તેમ ને. ભૂલમાં કોઈ છોકરીનો રોંગ નંબર લાગી જાય છે, તરત મોઢામાં જ લારું પડવા માંડે છે. એલા પણ છોકરીનો અવાજ કેટલો મસ્ત હતો. બધી છોકરીનો અવાજ મસ્ત જ હોય છે. રોંગ નંબર લાગે તો માણા ફોન કાપીને વાર્તા પતાવે, પણ નહીં, આ તો છોકરીનો ફોન લાગ્યો છે ને. હા, મેં તમારા નંબર બહુ ગોઈતા, માંડ મળ્યા છે. તમારો અવાજ બહુ મસ્ત છે હો. અને એકવાર ફોન કાપી નાખશે તો બીજી વાર ફોન કરશે, બીજી વાર કાપી નાખશે તો ત્રીજી વાર ફોન કરશે. અને સામેવાળા એમ કહી દે કે હું તમને ઓળખતી જ નથી, તો હું કામે વાત કરું? તો ભાઈ તો હોશિયારી મારશે. વાત કરો ને એટલે ઓળખતા થઈ જશું. હા, તને ઓળખતા થઈ જ જાય ને. તે બીજી વાર ફોન કર્યો એમાં ઓળખાઈ ગયો. અને પાછા ઈ નંબર બ્લોક કરી દે હે તો બીજા નંબર ઉપરથી ફોન કરશે, અને ઈ નંબર બ્લોક કરી દે હે તો ત્રીજા નંબર ઉપરથી ફોન કરશે. ઓલી બિચારી છોકરીની પત્તર ઠોકી નાખશે. યસ મધફક.